મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મક્કરપુરા જીઆઈડીસી રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો સાદ અજમલ નામનો 9 વર્ષીય બાળક ગુમ થયો છે। જોકે આ બાળકને ગુમ થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ માંજલપુર પોલીસ બાળકને શોધી શકી નથી। તો બીજી તરફ શહેરની મોબાઈલની દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજમાં બાળક એક અજાણ્યા શખ્સ સાથે જોવા મળ્યો છે। બાળકને લઈ જતો આ શખ્સ દુકાનમાંથી 500 રૂપિયાના છૂટા લેવા આવ્યો હતો। ત્યારબાદ આ શખ્સ બાળકને પટાવી ફોસલાવી પોતાની સાથે લઈ જાય છે। તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પોતાનું બાળક વહેલી તકે પરત મળે તેવી ગુમ બાળકના પરિવારની માંગ છે। सुबह 7 बजे शाम को छोकरा गया ना हमारा, तो उधर रात जगी जा रही थी, तो मैंने अपने छोकरे को पहुंचा, हमने बुलाया, वो खाना खाए, तो वो बोला हमने वो मिला नहीं, आए नहीं वो, तो मैं अपने घर बैठा गया। हमने रात जगी जा रही तो नहीं आएगा वो। फिर मैंने रात को 11 बजे एक जने को फ़ोन करा, वो देखने गए, उनने कहा चलो वो मस्जिद में होगा, रात जगी जा रही है। आपके बच्चे का क्या नाम है? शायद अजमल। कितने साल का बच्चा? 9 साल का। आपका बच्चा खो गया कितना दिन हुआ है? कितना दिन हुआ आपके बच्चे को खोल के? तीसरा दिन है।